આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા નજીક હરણી ગામમાં આવેલા શ્રી ભટભંજન મારુતિ મંદિર અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર તરીકે પ્રસિદ્ધ છે। આ મંદિરના પુરાતત્વ વિભાગ તરફથી પણ માહિતી મળી છે કે પ્રખ્યાત વિદ્વાનો દ્વારા ડોક્ટર બી સુબારાવ અને પ્રોફેસર રમણલાલ મહેતા પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે કદાચ આ મંદિર એ ભારતનું સૌથી પ્રાચીન હનુમાન મંદિર હોઈ શકે છે। આ પાવન સ્થાનથી ગાથા ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ આ પવિત્ર ભૂમિ પર આવ્યા હતા। તેમણે અહીં બિરાજમાન શ્રી ભટભંજન હનુમાનજીની મૂર્તિ છે તે વિશે પણ વિશેષતા દર્શાવી છે। એકત્રિત થયા છે એ હેતુ માત્ર સનાતન ધર્મ જે સ્કંદ પુરાણ છે, જે સ્કંદ પુરાણના 7 ભાગ અને 7 ભાગની અંદર આખું સ્કંદ પુરાણ વહેંચાયેલું છે। ही तुम्हारा सिर धरी आयु करे तुम्हारा परम धर्म ये नाथ एकदम निर्भयता રહેશે। ખાસ તો મારી તો રામજી શું કીધું એવું ભગવાન કૃષ્ણ પાંડવોને અત્રે ઉપસ્થિત પધારેલા સર્વે પત્રકારો ભાઈઓ બહેનો અને સ્નેહીઓને મારા જય સિયારામ અને શ્રી ભટભંજન હનુમાનજી મહારાજની કૃપા આપ બની રહે આશીર્વાદ। તમને યોગ્ય લાગે તો કારણ કે એની પાસે મારી પાસે શ્રુતિ પુરાણ છે। એક તો મેં તમને કીધું આ માથે હાથ કેમ છે, એક હાથ કેમ છે, એ રામચરિતમાનસમાં 92 પેજ ઉપર છે। 76 નંબરના દોહાની બીજી ચોથી ચોપાઈમાં વર્ણન છે રામચરિતમાનસ આવ્યું મારી પાસે, એનું પ્રમાણ સાથે તમને આપું। પરંતુ આ અભંગ મુદ્રા છે, જો બતાવો તમે સમજો ખબર આ અભંગ મુદ્રા દિભંગ મુદ્રા એ આપણે છે ને શિલ્પ અને નૃત્યમાં મુદ્રાઓનું વર્ણન છે, એમાંથી હનુમાનજીની અભંગ મુદ્રા છે। બીજું વસ્તુ કે અહીંયા આગળ છે ને આ મૂળ મૂર્તિ આ રીતની છે, મૂળ મૂર્તિ અને એમાં અહીંયા આગળ બે છે ગોલ ડોટ જેવું છે। તો શ્રુતિ પુરાણ એવું કહે છે કે આ બે ગોલ કે સોના નથી, ગોળ રાઉન્ડ, એક જમણી બાજુ છે સૂર્ય છે, ડાબી બાજુ એક ચંદ્ર છે।